જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટેનું આજનું આપણું શું ડિસ્કશન હતું ફ્રાઇડે માટેનું, એ માર્કેટે કેવી રીતે કામ કર્યું સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણે 3 લેવલ માર્ક કરીને રાખ્યા હતા. એક હતું આપણું 54,250નું લેવલ, બીજું હતું 54,100નું લેવલ અને ત્રીજું હતું 54,000નું લેવલ. આપણું ક્લિયર ડિસ્કશન હતું કે માર્કેટ આ ત્રણેયમાંથી કોઈ પણ એક લેવલની આજુબાજુ મળે તો ત્યાંથી આપણે એક સીની પોઝિશન ટ્રાય કરવાની છે અને ટાર્ગેટ્સ આપણા લગભગ 54,500નો ફર્સ્ટ ટાર્ગેટ હતો ને એનાથી ઉપર 54,700 સુધીના આપણા ટાર્ગેટ હતા. અહીંયા તમે જોશો માર્કેટ ઓપન થયું લગભગ 54,250ની આજુબાજુ માર્કેટ ઓપન થયું અને પહેલી જ કેન્ડલે જે ક્લોઝિંગ આપ્યું એ 54,170ની આપ્યું. એટલે આપણા આ બે લેવલની વચ્ચે ક્લોઝિંગ આપ્યું. એટલે અહીંયાથી આપણે એન્ટ્રી ટ્રિગર થઈ શકતું નથી, કારણ કે આપણે જે બે લેવલ માર્ક હતા એની સેન્ટરમાં હતું. અહીંયાથી આપણો એસએલ લાંબો થઈ જાય. અહીંયાથી તમે જોશો માત્ર લગભગ 54,170થી માર્કેટ રિવર્સ થઈ ગયું. જે આપણી એક્સપેક્ટેશન આ કેન્ડલથી હતી કે માર્કેટ અહીંયા ક્યાંકથી રિટર્ન આવી રીતના જે પુલબેક આપે તો અહીંયાથી આપણને 300-400 પોઈન્ટનું મોમેન્ટમ મળી જાય. તો માર્કેટે એની પહેલાં જ અહીંયાથી રિવર્સ થઈ ગયું અને અહીંયા ફક્ત અને ફક્ત 170-180 પોઈન્ટનો મોમેન્ટમ આપીને માર્કેટ ફરી પાછું એની જે કન્ટિન્યુએશનમાં નેગેટિવ કન્ટિન્યુએશનમાં આવી ગયું. બિકોઝ એ ગ્લોબલ જે સિનારીઓ હતો અત્યારે થોડુંક નેગેટિવ ચાલી રહ્યું છે. ઇઝરાયલના જે હમાસના વચ્ચેનું જે યુદ્ધનું ચાલી રહ્યું છે એના કારણે થોડુંક ઓવરઓલ જે ગ્લોબલ સીન છે થોડુંક નેગેટિવ છે. એના કારણે આપણું માર્કેટ બી એને થોડુંક રિએક્ટ કરી રહ્યું છે. અદરવાઇઝ આપણું માર્કેટ સ્ટ્રોંગ છે, બટ થોડા ગ્લોબલ સિનારીઓના લીધે માર્કેટ થોડુંક નેગેટિવ ઇમ્પેક્ટ આપી રહ્યું છે. તો આપણો જે પોઈન્ટ હતો કે આ કેન્ડલથી રિવર્સ થાય અથવા તો આ કેન્ડલથી રિવર્સ થાય અથવા તો આ કેન્ડલથી રિવર્સ થાય, માર્કેટ આ સેન્ટરમાંથી રિવર્સ થઈ ગયું અને અનએક્સપેક્ટેડલી માર્કેટે આપણને કોઈ ખાસ ટ્રેડ આપ્યો નહીં. હવે સોમવારે એટલે કે આવતીકાલે માર્કેટમાં આપણે કેવી રીતે કામ કરી શકીએ આપણે એ સમજી લઈએ. આપણે ફ્રાઇડે માટેનું કોઈ પૂરતું ડિસ્કશન કર્યું નથી, એટલા માટે હું વધારે આમાં ડીપમાં ડિસ્કસ નથી કરી રહ્યો. હવે મંડે આપણું શું થોટ પ્રોસેસ હોવી જોઈએ અને મંડે આપણે કેવી રીતે કામ કરીશું એ સમજી લઈએ. મિત્રો, મંડે માટે થોડોક હું નેગેટિવ સાઇડ રહીશ, કારણ કે જે ગ્લોબલ સિનારી મેં તમને કહ્યું એમ થોડોક નેગેટિવ હજી બી છે. તો મંડે માટે મારા માટે સૌથી બેસ્ટ વસ્તુ એ રહે કે માર્કેટ આપણું કોઈ પણ વોગે ગેપ અપ ઓપન થઈ જાય અને ગેપ અપ આ લેવલની આજુબાજુ ઓપન થાય. આપણો ચાર્ટ મેં થોડુંક હજી ઝૂમ નથી કર્યો, કારણ કે મને તમને એક પોઈન્ટ બીજો બતાવો છે. એના કારણે થોડુંક આ જે ફ્રાઇડેનો ચાર્ટ છે, આ જે કેન્ડલ છે 27 તારીખનું, અહીંયાથી આ 27 તારીખની કેન્ડલ છે ફ્રાઇડેની, એટલે ફ્રાઇડેનો ચાર્ટ આટલો છે. આ 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં હું તમને એક્સપ્લેન કરી રહ્યો છું. તો માર્કેટ ક્યાંક ને ક્યાંક આ પોઈન્ટની આજુબાજુ 54,170ની આજુબાજુ માર્કેટ અહીંયા ક્યાંક ને ક્યાંક ગેપ અપ ઓપન થઈ જાય. તો અહીંયાથી હું એક પીની પોઝિશન ડેફિનેટલી ટ્રાય કરીશ અને મારો એસએલ આવશે આ કેન્ડલનો હાઈ 54,250નો મારો એસએલ. 80 પોઈન્ટનો ઇન્ડેક્સમાં એસએલ આવશે. તો એ પ્રમાણે તમારી ક્વોન્ટિટીને એડજસ્ટ કરવાની છે. ક્વોન્ટિટી લેસ રાખશો તો ઇન્ડેક્સમાં તમારો એસએલ બી નાનો આવશે અને તમારો લોસ બી નાનો થશે, કારણ કે એસએલ આટલો તો તમારે મિનિમમ રાખવું પડશે 54,250નું. તો 54,170ની આજુબાજુથી હું એક પીની પોઝિશન ટ્રાય કરીશ. મારા ટાર્ગેટ્સ ફર્સ્ટ ટાર્ગેટ્સ તો 53,800ના રહેશે. 53,800 ને માર્કેટ નીચે થોડુંક જાય તો 53,700 સુધી બી હું બેસી શકું છું, પણ 53,800 મારી ફૂલ ક્વોન્ટિટી હું આઈડિયલી બુક કરી લઈશ. આ એક કન્ડિશન થઈ ગઈ કે માર્કેટ ગેપ અપ ઓપન થાય. સેકન્ડ કન્ડિશન કે જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે તો આ એક થોડો કોમ્પ્લિકેટેડ સિનારીઓ બની જશે. ગેપ ડાઉનના કેસમાં એ જોવાનું છે કે આ કેન્ડલના નીચે માર્કેટ ગેપ ડાઉન ઓપન ના થવું જોઈએ. આ જે કેન્ડલ આવે છે એ 53,740નો લો છે. આ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. 53,740નો સ્ટ્રોંગ સપોર્ટ છે. કેમ સ્ટ્રોંગ સપોર્ટ છે? લગભગ 23 તારીખથી માર્કેટ આ લેવલને રિસ્પેક્ટ કરી રહ્યું છે. તમે જોશો કે હજી બી એક બી કેન્ડલે ક્લોઝિંગ નથી આપી. 53,740ની નીચે માર્કેટે 15 મિનિટની કેન્ડલે ક્લોઝ નથી આપી. કેન્ડલ ક્લોઝ નથી થઈ, એટલે દેટ મીન્સ કે આ એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરી શકે છે. તો જો 53,740ની નીચે માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે તો આપણે માર્કેટમાં 1 અવર વેટ કરીશું. 1 અવર વેટ એટલા માટે કરીશું કે માની લો માર્કેટ ઓપન થયું 53,600, 53,500, મોટું ગેપ ડાઉન ઓપન થઈ ગયું. તો 1 અવર પછી માર્કેટની પ્રાઇસ એક્શન કેવી છે આપણે એ સમજવાની છે. ફોર એક્ઝામ્પલ, માર્કેટ અહીંયા ગેપ ડાઉન ઓપન થયું તો માર્કેટ સ્લોલી એન્ડ સ્ટેડીલી ઉપર આવવા લાગે છે અને તમે માની લો કે 1 કલાક પછી એટલે 10:15, 10:30 તમે જુઓ છો કે માર્કેટ આવી રીતના રિજેક્શન થઈને આ જેટલો મૂવ છે, ધ્યાનથી સમજજો મિત્રો, આ જેટલો મૂવ છે માર્કેટે એનો 50% માર્કેટે ક્રોસ કરી દીધું છે. માની લો કે આ મૂવમેન્ટ જે ઓપનિંગ પ્રાઇસથી 1 અવર સુધીનો જે હાઈ લગાવ્યો છે એ 300 પોઈન્ટનો છે અને માર્કેટ રિજેક્શન ખાઈને 150 પોઈન્ટ નીચે આવી ગયું છે. તો હું ડેફિનેટલી પીની પોઝિશનમાં ઇન્ટરેસ્ટેડ છું અને ટાર્ગેટ્સ મારા લગભગ બીજા તમે એન્ટ્રી પોઈન્ટથી હું 300 પોઈન્ટની એક્સપેક્ટેશન રાખી શકું છું ડાઉન પોઈન્ટ. આ એક થોડુંક કોમ્પ્લિકેટેડ છે, તો ધ્યાનથી સમજજો તો તમને સરસ સમજાઈ જશે ને સારો એવો ટ્રેડ તમને અહીંયા મળી શકે છે ગેપ ડાઉનના કેસમાં. તો આને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આ સેકન્ડ વસ્તુ થઈ ગઈ. થર્ડ વસ્તુ, જો માર્કેટ અહીંયા ફ્લેટ ઓપન થાય છે તો ફ્લેટ ઓપનિંગના કેસમાં થોડુંક માર્કેટ વોલેટાઇલ બની શકે છે, કારણ કે અહીંયાથી એક ઓબ્વિયસ ટ્રેડ બની જશે. જો અહીંયાથી તમે લોકો રાહ જોઈને બેઠા હશે કે આ લેવલને તોડે તો હું
પુટની પોઝિશન લઈ લઉં, પણ કારણ કે 53,800 લગભગ લો બનાવે છે માર્કેટે 53,763નો, અને આપણું જો લેવલ છે 53,740નું. તો ફ્લેટના કેસમાં જો એક 15 મિનિટની કેન્ડલ, ફ્લેટ ઓપનિંગ 15 મિનિટની કેન્ડલ 53,740ની નીચે ક્લોઝિંગ આપે છે 15 મિનિટની કેન્ડલ, તો હું એકદમ કહેવાય ને કે 10% ક્વોન્ટિટીમાં પીની પોઝિશનમાં ઇન્ટરેસ્ટેડ છું, અને નીચેની સાઈડના ટાર્ગેટ્સ મારા 53,350, 53,100 સુધીના બી ટાર્ગેટ્સ આપણે જોઈ શકીએ છીએ. અને જો માર્કેટ વધુ ફ્લોમાં જાય તો 52,800 સુધીના બી લેવલ્સ આપણને જોવા મળી શકે છે આવનારા અઠવાડિયામાં. પણ આ બહુ મોટા લેવલ છે, અત્યારે આપણે એટલું બધું લાંબુ નથી વિચારવાનું, પણ આ એક પ્રોબેબિલિટી છે કે માર્કેટ 52,800 સુધી બી જઈ શકે છે. તો આપણે માર્કેટના ટ્રેન્ડને, પ્રાઇસ એક્શનને અને માર્કેટના જે ઇન્ટેન્સિટી હોય ફ્લોની, એ પ્રમાણે આપણે ડિસાઇડ કરવાનું છે કે આજે માર્કેટ કેટલો ટાર્ગેટ આપી શકે છે. તો આશા રાખું છું મિત્રો આજનું એનાલિસિસ તમને ગમશે. મિત્રો વિડીયો ગમે તો ચોક્કસથી અને લાઇક કરજો, અને કોમેન્ટ્સ બોક્સમાં આપના વ્યૂ ડેફિનેટલી જણાવજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.